નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખેતીવાડીની અગત્યની ચર્ચા કરવી છે, જેમાં સિજેન્ટા જે ભારતની નંબર 1 કંપનીમાં નામ આવે છે, ભારતમાં ધૂમ મચાવે છે, એની દવાઓ બધી જંતુનાશક દવામાં નંબર 1 છે। તો એમનું એક નવી પ્રોડક્ટ આવેલી છે સિમોડિસ કરીને, અને સિમોડિસ ટેકનિકલ નામ એનું આઇસોસાયક્લો સેરમ એનું નામ છે, અને ડીસી ફોર્મ્યુલેશનમાં ગ્રુપ 30 છે। તમામ જીવાતને ફક્ત 1 કલાકમાં, 1 જ કલાકમાં રિઝલ્ટ આપવાવાળી દવા જો હોય ભારતની તો આ એક સિમોડિસ છે। અને ભારતમાં એક ખેડૂતો માટે બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરશે આ સિમોડિસ। દુનિયાની નંબર 1 દવામાં નામ જેમનું છે। જો તમને સહેજ વધારે વિશેષ માહિતી આપી દઉં તો 360 ડિગ્રી ઉપર પણ કામ કરે છે। આ તમામ જીવાતની ચેનલને તોડે છે। ડુંગળી, મરચી, કોબી, રીંગણા, કપાસ, ધાન્ય પાક, કઠોળ પાક, મસાલા પાક, બધા પાકની અંદર આનો ઉપયોગ કરી શકાય છે। જેમાં વધારે પડતી મુશ્કેલી કોઈ પણ હોય જીવાતની તો એના માટે ધી બેસ્ટ પ્રોડક્ટમાં છે થ્રિપ્સ, જેસીડ, એફિડ, ફેવિડ, જે કાંઈ મકડી, લાલ મકડી, તમામ પ્રકારના રોગને ફક્ત 1 જ કલાકમાં કંટ્રોલમાં લઈ લે છે। અને એની ડોઝ, જો એની ડોઝની વાત કરવી આપણે તો કંપની 1 એકરમાં 80 ml ડોઝનું પ્રમાણ કહે છે। હવે કંપનીના પ્રમાણ મુજબ 24 ml એક પંપમાં પ્રમાણ થાય છે। એની જગ્યાએ આપણે અહીંયા આ વિસ્તારની અંદર ખેડૂતો વાપરી રહ્યા છે, અને ફક્ત 10 mlમાં પણ રિઝલ્ટ સરસ આવેલ છે। એટલે રોગની અવસ્થા કેવા પ્રકારનું છે, જીવાતનો એટેક એની ઉપર ડિપેન્ડ રહી છે। જો જીવાતનો એટેક વધારે પડતો હોય તો જુદા જુદા ખેડૂતોના અનુભવ મુજબ 10 mlથી માંડીને અને 24 ml સુધીનું પ્રમાણ રાખી શકાય છે। હવે જો વિશેષ વાત કરું તો ઘણા ખેડૂતોએ આનો અનુભવ કરી લીધેલો છે। આગળના વિડીયોમાં અમે તમને બતાડીશું જે ખેડૂતોએ એનો ઉપયોગ કરેલો છે। દુનિયાની નંબર 1 જંતુનાશક દવામાં જેમનું નામ છે એવું સિમોડિસ બહુ સરસ રિઝલ્ટ, અફલાતુન રિઝલ્ટ આપી રહ્યું છે। મારી સૌ ખેડૂતને અપીલ છે કે જેવા લોકોને વધારે પડતી મુશ્કેલી હોય, થ્રિપ્સ હોય, ગળો હોય, ઈયળ હોય, કોઈ પણ પ્રકાર, ફક્ત એક જ દવાથી ઘણું બધું કંટ્રોલ થઈ જાય છે। અને એના કંટ્રોલ કર્યા પછી ખેડૂતના અનુભવ મુજબ એમાં તમારે 20 દિવસ સુધીનો પીડિયડની અંદર આનું કામ કરે છે એવું લાગે છે। અને એ ઉપરાંત તમે દાખલા કે કપાસની અંદર જો તમે આનો છંટકાવ કર્યો હોય તો એના કપાસના પાન, નવી જે કુણપ આવે, નવું પાન જે હોય એનો કલર આખો ચેન્જ થઈ જાય છે। એટલે કંપનીએ આની અંદર ઘણી બધી વસ્તુ એડ કરેલી હોવી જોઈએ, કારણ કે ગ્રોથ પણ સારો લે છે। હવે વાત રહી કપાસ કે જીરું કે પછી કોબી હોય, મરચી હોય, વધારે ડુંગળીને બહુ મુશ્કેલી કરતી હોય, મરચીમાં બહુ કોકટ રહેતી હોય, અથવા તો કોબીની અંદર ઈયળનો પ્રોબ્લેમ રહેતો હોય, રીંગણાની અંદર ફાંડા પાડીને ઈયળ રહેવાવાળી વર્ગ હોય, કોબીની અંદર કે રીંગણાની અંદર, ધાન્ય પાકમાં પણ વાપરી શકાય, મસાલા પાકમાં પણ વાપરી શકાય, મગફળી જેવા પાકમાં પણ વાપરી શકાય। એટલે વધારે સારું આ ડીસી ફોર્મ્યુલેશન 360 ડિગ્રી ઉપર કામ કરે છે। એટલે કે પાનની સપાટીની ઉપર દવા પડે તો નીચે પણ એ કામ કરે છે દવા। એટલે દાખલા કે કોઈ પણ જીવાત નીચે હોય તો પણ અફલાતુન રિઝલ્ટ છે। અને મારી તમને ભલામણ છે કે ભાઈ આ જે 20 દિવસનો ગેપ પીરિયડ રહી છે જે દવા છંટકાવ પછી, તો આનો રિપીટ 7 દિવસની અંદર 2 વાર નો સ્પ્રે કરવો આનો, કારણ કે રિઝલ્ટ સારું છે અને વૃદ્ધિ પણ સારી થાય છે। એટલે ખેડૂતો એને એવું માને છે કે ભાઈ આપણે તો હવે 4 દિવસે નાખવી, એવું ના કરવું, કારણ કે આની આડઅસર પણ થતી હોય છે। સમય મર્યાદાની અંદર જ ઉપયોગ કરવો, લાંબામાં લાંબુ કંપનીના નિયમ મુજબ તથા આપણને અનુકૂળ 20 દિવસનો દાખલા કે એનો પાવર રહેતો હોય તો 20 દિવસ અગાઉ ક્યારેય આ દવાને સ્પ્રે ન કરવો, કારણ કે ઘણા બધા રોગ કંટ્રોલ કરી નાખે છે। એટલે વધારે સારું રહેશે આ પ્રમાણે કરવાથી। સાથે સાથે રામ મંદિર આપણે બનવા જઈ રહ્યું હોય ત્યારે અયોધ્યાની અંદર પ્રતિષ્ઠાની નજીક હોય તો એમના પણ આપણે દર્શન કરશું આજે। આ જય શ્રી રામ,
તો મિત્રો, ખેડૂત મિત્રો, આ વિડીયો તમને ગમે તો આગળ ફોરવર્ડ કરજો, શેર કરજો, કમેન્ટ પણ કરજો. સૌ ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે જો જ્યારે આખા ભારતની અંદર ધૂમ મચાવતું હોય અને તબાही मचा के रख देने वाला ये प्रोडक्ट है, ये दुनिया की नंबर 1 प्रोडक्ट है, तो उसका एक बार अवश्य इस्तेमाल कीजिए. धन्यवाद. સાથે રાજેશ વોરા. શું નામ તમારું? મારું નામ પ્રફુલભાઈ બાબુભાઈ રામાણી, ગામ વંડા, તાલુકો સારકુંડલા, જિલ્લો અમરેલી. બરાબર. મોબાઈલ નંબર 998885 હા. મેં આ સિઝનતાની દવાનું ડેમો છાંટ્યો હતો. આ એનું રિઝલ્ટ. બરાબર. કઈ તારીખે છાંટ્યો હતો? તારીખ 1/8/2023. 1/8/2023 તમે સિજન્ટા અને સિમોડિસ નામની દવાનો છંટકાવ કર્યો હતો. બરાબર છે. તો એમાં કઈ બાજુના પાનમાં તમે કર્યો હતો? આમાં. બરાબર છે. આની અંદર તમે સિજન્ટાની સિમોડિસ નામની દવા 1/8 છાંટી દે. આજે 9મો દિવસ છે. આજે 9 તારીખ છે. બરાબર. આ બાજુનું છે. આમાં નથી છાંટી, પણ આમાં સિજન્ટાની સિવાયની બીજી કઈ દવા છાંટી હતી? હા, બીજી છાંટી હતી. બરાબર. ક્યારે છાંટી હતી? કાલે. આમાં કાલે દવા છાંટી પણ કોઈ જાતનો ફેર જોવા મળતો નથી. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે સિજન્ટાનું સિમોડિસ છાંટ્યા પછી આજે કપાસની અંદર કોઈ પણ જાતની જીવાત જોવા મળતી નથી. જ્યારે બાજુની અંદર બીજો સ્પ્રે ભાઈએ ખેડૂતે એના હિસાબથી કર્યો હતો, તો એમાં તમે આ જીવાત જોઈ શકો છો. અને હાલની તારીખમાં પણ તમે જુઓ કે આજે 9 દિવસ થયા. 9 દિવસે પણ સિજન્ટાના સિમોડિસના રિઝલ્ટ આવા જોવા મળે છે કે કોઈ પણ પાનની અંદર કોઈ પણ વસ્તુ જોવા મળતી નથી અને એકદમ ચોખ્ખું પાન અને સીધું પાન જોવા મળે છે. જ્યારે બાજુમાં આ ભાઈએ એની રીતે બજારમાંથી કોઈ બીજી દવા છાંટેલી છે, તો આપણે એમાં જોઈ શકીએ કે ભાઈ એની અંદર હાલની તારીખમાં ભરપૂર પેસ્ટ જોવા મળે છે. Yeah.